નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા પંચાયત દ્વારા આજે સાયકલ હરાજી કરવામાં આવી રહી છે, પરંતુ આ સાયકલો કેટલી છે અને ક્યાં આવવાની હતી, પરંતુ આ હરાજીમાં જે વેપારીઓ આવે છે અત્યારે વહેલા ધોઈલા મોડે પાછા જઈ રહ્યા છે। જી હા દર્શક મિત્રો, એનું કારણ છે કે સાયકલો અહીંયા આવવાની હતી તેવી વાત હતી, પરંતુ હજુ સુધી સાયકલો ન આવતા એટલે વેપારીઓ પણ અસમંજસમાં મુકાયા છે। વેપારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકારે આ જિલ્લા પંચાયતની જે સાયકલોની વાત છે, લગભગ 1000 જેટલી સાયકલો છે અને 900 થી 950ના ભાવે વેચી, એટલે કે ભંગારના ભાવે વેચી નાખવાની વાત છે। 2014-15ની આ સાયકલો છે। અત્યાર સુધી આ સાયકલો ધૂળ ખાતી હતી, કોઈને આપવામાં નથી આવી તેવી પણ વાત આવી રહી છે। પહેલા તો વેપારી સાથે વાત કરું। ચાચા कहाँ से आ रहे हो? और चाचा कहाँ से आ रहे हो आप? काय के लिए आए हो? साइकिल की हराजी के लिए। क्या बोला गया था आपको? साइकिल ની હરાજી છે વડોદરામાં જિલ્લા પંચાયતમાં, એના માટે મેં આવે છે। કેટલા ભાવમાં ખરીદવાની? આ તો સાયકલ 5-6 વર્ષની જૂની છે, એ તો કામ લાગે જ નહીં। ભંગાર છે તેમ જ ગણાય, બરાબર, ભંગારના જ ભાવથી ગણાય। હજુ સાયકલો જોવા મળી છે તમને? ના, જોવા નથી મળી। એટલે આજે ધક્કો પડશે ને? ધક્કો જ પડશે, અમારો ખર્ચાનો માથા ખોટો ખર્ચો પડ્યો અમને। બિલકુલ, વેપારીઓ પણ કહી રહ્યા છે કે ધક્કો પડી રહ્યો છે, કારણ કે જો અહીંયા સાયકલો લાવવામાં હોય તો માત્ર 50-100 જેટલી પણ સાયકલો લાવવામાં હોય તો ભંગારના ભાવે પણ તેને લઈ શકાય, પરંતુ આ વેપારીઓ હવે પાછા જઈ રહ્યા છે, કારણ કે તે પ્રકારે આ જે સાયકલો અહીંયા આવી જોઈએ એ સાયકલો નથી આવી રહી। આપણી સાથે સામાજિક કાર્યકર પણ છે। અતુલભાઈ, શું કહેશો? લગભગ 5 કે 6 વર્ષ જૂની સાયકલો છે, જો બાળકીઓને આપવામાં આવી હોત તો આજે આ જે સાયકલો ખરીદેલી ઊંચા ભાવે, લગભગ 2000ની આસપાસના ભાવે આ ખરીદેલી સાયકલો છે, આપવામાં આવી હોત તો રાજ્ય સરકારનું નામ રહે, પરંતુ નાક કપાયું છે। શું માનવું છે? જે રીતના ભારતના પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી ગરીબ દીકરીઓ શાળાએ જાય, જેમની પાસે સાયકલ ના હોય એ દીકરીઓને સાયકલ આપવાની યોજના બનાવી હતી અને લોકોને સાયકલ આપવાની હતી, પરંતુ જે જોવા જઈએ કે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા આ સાયકલોને આપવામાં આવી નથી અને આવી 995 એટલે કે 1000ની આસપાસ સાયકલો પડી રહી છે। અને 2014થી આ સાયકલો અલગ અલગ વિસ્તારમાં છે, સાવલીમાં છે અને બીજી બાજુ આ સિનોર બાજુ આ સાયકલો પડી રહી છે, ધૂળ ખાતી સાયકલ। 10 વર્ષ થઈ ગયા છે। હવે આ સાયકલો 10 વર્ષ એટલે આ સાયકલોના ટાયર ટ્યુબમાંની બધું જ ખલાસ થઈ ગયું હોય। હાલમાં આ આંધળા તંત્ર દ્વારા જાગીને જે રીતને હરાજી કરવાની વાત થઈ છે અને હરાજીની જાહેરાત કર્યા બાદ આજે જે રીતના વેપારીઓ અહીંયા અલગ અલગ સ્થળેથી આવ્યા છે, વેપારીઓ કહે છે કે અમે સાયકલ જોઈ નથી અને સાયકલ જોયા વગર અમે ભાવ કઈ રીતના આપી શકીએ। એ પણ સાચી વાત છે, સાયકલ અહીંયા લાવ્યા નથી ને હરાજી રાખવામાં આવી છે। બીજી બાજુ વેપારીઓ પર જાણવા મળેલી માહિતી મુજબ સાયકલની કિંમત વધારે તો 300-400 રૂપિયા ભંગારના ભાવે જ આવે, કોઈ પણ હરાજી હોય તો ભંગારમાં જ આવે। તો આ સાયકલો જિલ્લા પંચાયત દ્વારા, તાલુકા પંચાયત દ્વારા રિપેરિંગ કરીને ક્યાંક ગરીબ દીકરીઓને, ભણતી દીકરીઓને સાયકલ આપવામાં આવે તો એ લોકોને હજુ પણ સારા ચાન્સીસ મળે, ભણવા પણ જઈ શકે। પરંતુ જે રીતે માન્ય પ્રધાનમંત્રી, માન્ય મુખ્યમંત્રી ગરીબ દીકરીઓ માટે યોજના લાવવાને આ યોજનાને આ જિલ્લા પંચાયતના જાડી ચામડીના સત્તાધીશો, આ જાડી ચામડીના અધિકારીઓ આ સાયકલોને ખૂણામાં મૂકી રાખી। મને એવું લાગે છે ક્યાંક ભ્રષ્ટાચાર કરવા યા તો ક્યાંક જે પણ હોય એમનું કારસ્તાન, એ આજે કારસ્તાન ખુલ્લું પડ્યું છે। પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો માન્ય મુખ્યમંત્રી સાહેબનું પણ અહીંયા નાક કપાઈ રહ્યું છે, કારણ કે 10 વર્ષ જૂની સાયકલો આજે હરાજી કરવામાં આવી છે। થોક બંધ સાયકલો છે, 1000 દીકરીઓને આ સાયકલ મળે તો એમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે। એ પણ મોટા મોટા હોદ્દા પર જઈ શકે છે, ભણે તો સાયકલ ના હોય, ભણવા ના જઈ શકે। આવી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી સાહેબની યોજના, પ્રધાનમંત્રીની યોજના ને આ લોકોએ આજે ત્રેવડ વાર દીધી છે। બીજી બાજુ જે રીતના જિલ્લા પંચાયતમાં અનેક જાતના ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે, આપણે ટૂંક સમય પહેલાં ટ્રેક્ટર કૌભાંડ પણ આપણે પકડ્યું હતું। ટ્રેક્ટર કૌભાંડનું જે ભ્રષ્ટાચાર હતું, 102 કે 105 ટ્રેક્ટરનું કૌભાંડ આપણે પકડ્યું। હાલમાં આ જિલ્લા પંચાયતમાં ડોર ટુ ડોર કચરાના જે ટ્રેક્ટરો ચાલે છે એનું પણ મસ્ત મોટું કૌભાંડ ટૂંક સમયમાં આવશે। ઘણા કૌભાંડો જિલ્લા પંચાયતમાં ચાલે છે, બહાર નથી આવતા, પરંતુ આજે આ સાયકલનું કૌભાંડ જે પકડાયું છે એમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ દાખલ કરીશું અને જે પણ અધિકારી આમાં જવાબદાર હતા એમની સામે પગલાં લેવાય એવા પ્રયાસ અમે કરીશું। સવાલ એ છે અતુલભાઈ, ગઈકાલે પણ સામાન્ય સભામાં આ બાબતે વિપક્ષે સત્તા પક્ષને આડે હાથ લીધું હતું, પરંતુ સવાલ એ છે કે જો ખરેખર આ સાયકલ જિલ્લા પંચાયત હજુ પણ આ સાયકલોને વ્યવસ્થિત રિપેરિંગ કરીને દીકરીઓને આપે, 1000 દીકરીઓ સુખી થાય
તેવા પ્રયાસ કરવા જોઈએ. ઘણી સંસ્થાઓ આ રીતે સાયકલો આપતા હોય છે, તો જિલ્લા પંચાયતે આમાં ધ્યાન દોરવું જોઈએ. અને જે રીતના ભાજપમાં રહેલા ભક્તો, આ ભાજપના ભક્તોને પણ કહીએ છીએ કે તમને પણ ક્યાંક દેખાય છે કે નહીં કે ભાજપના ભક્ત બનીને જ રહેવાનું છે. મોદી સાહેબના ભક્ત બનીને રહ્યા છો તો આ જે ભ્રષ્ટાચાર થયો છે, ખુલ્લો પડ્યો છે, તો આ ભક્તોને પણ અમારી વિનંતી છે કે બહાર નીકળો. 1000 દીકરીઓને સાયકલ મળે છે, મળી શકે તેવું છે. તો આ ભારતીય જનતા પાર્ટીમાં જોયેલા ભક્તોને પણ વિનંતી છે કે આ બાબતે રાજ્ય સરકારનું ધ્યાન દોરે, જે અધિકારી જવાબદાર હોય એની સામે પગલાં લે. ખાલી મોદી સાહેબના ભક્ત બની કે ભાજપના ભક્ત બનીને જ્યાં ભ્રષ્ટાચાર વિશે નહીં બોલીએ તો ભક્ત આપણે કોઈ કામના નથી. એટલે અમારી તો એક જ આજે પણ માંગ છે કે આ તમામ સાયકલો રિપેરિંગ કરીને દીકરીઓને આપવામાં આવે, જેથી કરીને દીકરીઓ ભણવા જઈ શકે. અતુલભાઈ, સવાલ બીજો એ છે કે આટલા વર્ષો પછી જ કેમ ભંગારમાં યાદ આવી? જો પહેલેથી આની પર ધ્યાન આપ્યું હોત તો આ જે સાયકલો છે આની આ પરિસ્થિતિ ના આવત. જે રીતના ગુજરાતનું પ્રેસ મીડિયા સ્વતંત્ર છે ને, એમણે જે રીતની બતાવ્યું કે અહીંયા સાયકલો પડી રહી છે, એટલે તંત્રને ખ્યાલ આવી ગયો કે આપણે ક્યાંક ભરવાઈ જઈશું, ફસાઈ જઈશું. અને આ બધું જોઈને જિલ્લા પંચાયત દ્વારા ખબર પડી ગઈ કે ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જ ગયો છે. અને જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે હજુ મને લાગે 10 દિવસની જાહેરાત આપી છે, અને 10 દિવસની જાહેરાતમાં તાત્કાલિક હરાજી બોલાવી અને વેચી દેવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જે રીતના ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે, તો હજુ ને હજુ મને પણ એવું લાગે છે કે કેટલાક અધિકારીઓમાં સંડોવણી છે, ફસાશે. અને આગામી દિવસોમાં જે રીતના અમે મુખ્યમંત્રી સાહેબને ચર્ચા કરીશું, વાત કરીશું, પત્ર લખીશું, રૂબરૂ પણ મળીશું. કેમ કે 1000 દીકરીઓને સાયકલ મળે તો એમનું ભવિષ્ય સુધરે તેવી સ્થિતિ છે. તો અને આ જિલ્લા પંચાયતમાં બેઠેલા અત્યારના પણ જે પણ અધિકારીઓ છે, જે સત્તામાં બેઠેલા સત્તાધીશો છે, અભિમાનમાં આવી ગયેલા છે, આ તમામની વિનંતી છે કે હજુ પણ સાયકલને રિપેરિંગ કરીને દીકરીઓને આપે તેવી માંગ છે. બિલકુલ, સામાજિક કાર્યકર સાથે તમામ લોકો એક માંગ કરી રહ્યા છે કે આ તમામ જે સાયકલો છે રિપેર કરાવીને સરકાર આ તમામ જે દીકરીઓ છે, જે બાકી રહી ગયેલી જે દીકરીઓ છે તેને આપવામાં આવે તેવી માંગ કરી રહી છે. ખરેખર આ સાયકલની અંદર આટલા 2014-15ની આ સાયકલો છે, 6 થી 7 એટલે 8 વર્ષની આસપાસની આ સાયકલો છે. અને આ સાયકલોને અત્યારે ભંગારના ભાવે વેચવાનો વારો જિલ્લા પંચાયતના જે ડીપીઓ, જે જિલ્લા પ્રાઇમરી ઓફિસર છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. હરાજી થઈ રહી છે. હરાજીમાં પણ અહીંયા અત્યારે હજુ સાયકલો પણ નથી જોવા, એટલે વેપારીઓ પણ ક્યાંક મૂંઝવણમાં મુકાય છે. ખરેખર જો કોઈ વસ્તુ ખરીદવી હોય તો તેને સામે જોઈને ખરીદવાય, પરંતુ અહીંયા સાયકલો પણ નથી આવી, એટલે ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ દુર્ગંધ આવી રહી છે. હવે સામાજિક કાર્યકર્તાઓ માંગ કરી રહ્યા છે કે અમે મુખ્યમંત્રીને પત્ર પણ લખીશું, સાથે ફરિયાદ પણ કરીશું. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.